નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રનો કોડ CE 102 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પ્રથમ ગણ સંસ્કૃત. પ્રથમ ગણ સંસ્કૃતમાં જે આપણે પ્રશ્નપત્ર 2નો અભ્યાસ કરવાનો છે એમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપણે મહાકવિ ભાસની ચર્ચા ચાલુ છે. આપણે મહાકવિ ભાસને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી, જેવા કે મહાકવિ ભાસનું જીવન, ભાસનો સમય અને ભાસનું સર્જન અથવા ભાસનું કવન, કે ભાસ દ્વારા જે 13 નાટ્યકૃતિઓ લખાઈ છે જેનો આપણે અભ્યાસ કર્યો અથવા ટૂંકમાં પરિચય પ્રાપ્ત કર્યો. હવે આપણે આજે તમારા માટે ખૂબ જ મહત્ત્વના જનરલ પ્રશ્ન એટલે કે મહાકવિ ભાસની નાટ્યકલા વિશે વિગતે પરિચય પ્રાપ્ત કરીશું. એટલે કે એમને જે નાટકો લખ્યા છે, 13 જેટલા રૂપકો લખ્યા છે, એમાં એમની શૈલી કઈ રહી છે ભાસની, એની ચર્ચા આપણે આજે કરીશું. ગુજરાતી ભાષાના સમર્થ નાટ્યકાર કે.હ. ધ્રુવ મહાકવિ ભાસ વિશે લખે છે કે એ સમર્થ નાટ્યકારે સંસ્કૃત સાહિત્યમાં નાટકોનો સુકાર કરી મૂક્યો હતો. જ્યાં ત્યાં એના જ નાટકો ભજવાતા હતા. શરીર પડ્યા પછી પણ એ રંગભૂમિ ઉપરથી ખસ્યો ન હતો. તો મહાકવિ કાલિદાસની અગ્નિમિત્રમ નાટકની પ્રસ્તાવનામાં મહાકવિ કાલિદાસે જેમની પ્રશંસા કરી છે, પથિત યશસ કહી છે, એવું બિરુદ એમને આપ્યું છે મહાકવિ ભાસને. તેવા મહાકવિ ભાસ એક મહાન નાટ્યકાર છે. સંખ્યાબંધ નાટકોના સર્જક ભાસ પોતાના નાટકોનું વસ્તુ મહાભારત, રામાયણ અને બૃહદ કથા જેવા પ્રાચીન ગ્રંથોમાંથી લે છે. આપણે સૌપ્રથમ એમની કથા વસ્તુનો મુદ્દો ચર્ચા કરીશું. મહાકવિ ભાસે પોતાની અપૂર્વ પ્રતિભા વડે નિર્જીવ કથા વસ્તુમાં પ્રાણ ફૂંક્યા છે અને અદ્ભુત અને મૌલિક રજૂઆત કરી છે. ઉદયન વાસવદત્તાની કથાને ભાસે અમર પ્રેમની કથા બનાવી દીધી છે. નાટકમાં રાજાને રાજ્યની પુનઃપ્રાપ્તિ તથા વાસવદત્તાની પુનઃપ્રાપ્તિ એવા 2 કથાતંતુઓ ગૂંથાયેલા છે ભાસના સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં. એનું નાટકોમાં માનવશાસ્ત્રીય નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. મહાકવિ ભાસે વાસવદત્તા, ઉદયન વગેરે પાત્રોનું માનવશાસ્ત્રીય નિરૂપણ પણ કર્યું છે. વાસવદત્તાની મનોવ્યથા, ઉદયને લાગેલો માનસિક આઘાત સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક આધારવાળા છે. શ્રી જોન્સન કહે છે કે ઉત્તરોત્તર ઉત્કટ બનતા છેવટે તૂટવાણી આની પર આવી પહોંચે તેવા ઉર્મિના પ્રાબલ્ય નીચે કાર્ય કરવાની પાત્રની વિવિધ ભાવ સ્થિતિ પ્રગટ કરી બતાવેલી તે જ ભાસની નાટ્યકલાનો યોગ્ય વિષય છે. એમણે 13 નાટકોમાં મહાભારત આધારિત નાટકો આપ્યા છે, રામાયણ કથા આધારિત નાટકો આપ્યા છે, ઉદયન કથા આધારિત નાટકો છે, હરિવંશ આધારિત નાટકો છે અને 2 એમના મૌલિક નાટકો છે. હવે આપણે બીજો મુદ્દો સંવાદો
ને જોઈશું. નાટકના સંવાદો મહાકવિ ભાસના દાદ માગી લે તેવા છે. સ્વપ્ન વાસવદત્તા યોગેન્દ્રાયણ અને પદ્માવતીની યુક્તિઓ ચતુરાઈ મર્મથી ભરેલી છે. મહાકવિ ભાસે યુક્તિઓ દ્વારા રસ નિરૂપણ પણ કર્યું છે. દ્વિઅર્થી સંવાદો પણ મહાકવિ ભાસના મહત્ત્વના છે. જેમ કે સત્યમ પતિત ઇતિ સ્વપ્ન વાસવદત્તમના પ્રથમ અંકમાં આવે છે અને એ જ અંકમાં આવે છે અભિત ઇવ તે વરમુખે પેક્ષે. સંવાદોની ખરી મજા તો એ છે કે નાટ્યાત્મક વક્રોક્તિઓમાં હાસ્ય, કરુણ વગેરે રસો પણ ઉપસી આવે છે. સાથે સાથે સંવાદો અનેક અર્થની છાયાઓ ઝીલી શકે તેવા છે. હવે આપણી આત્મીયતા થઈ ગઈ જેવા વાક્યો, એક મૃત્યુ પામી છે, બીજી હાજર નથી, તેની પત્ની મૃત્યુ પામી છે, તેથી તેનું કંઈ પ્રયોજન નથી જેવા સંવાદો અર્થને પણ રજૂ કરે છે. નાટકોમાં સંઘર્ષ જોઈએ તો નાટકમાં સંઘર્ષ હોવો જોઈએ. સ્વપ્ન વાસવદત્તમમાં આંતરિક તથા બાહ્ય સંઘર્ષ છે. અહીં આરુણી અને વત્સરાજનો સંઘર્ષ બાહ્ય સંઘર્ષ છે. વાસવદત્તાના આંતરમનનો સંઘર્ષ, પદ્માવતી અને વાસવદત્તાની સ્પર્ધાનો મધુર સંઘર્ષ તથા સ્વપ્ન દૃશ્યમાં રાજાના અજાગૃત મનનો સંઘર્ષ, એમ વિવિધ સ્તરે સંઘર્ષ ખૂબ જ કુશળતાથી આલેખાયેલો છે. નાટકમાં કુતૂહલ તથા સંચયને લીધે હવે પછી શું ની આતુરતા સતત રહે છે. યોગેન્દ્રાયણની પ્રબળ ઈચ્છાશક્તિ તથા દૃઢ પુરુષાર્થ પણ નાટકને યોગ્ય ધ્યેય તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. મહાકવિ ભાસનું રસ નિરૂપણ જોઈએ તો આ નાટકનો મુખ્ય રસ વિપ્લવ શૃંગાર છે. વાસવદત્તાના મનોભાવ તથા એકલતાની વેદનામાંથી આ રસની નિષ્પત્તિ થાય છે. ઉદયનનો કરુણ, પદ્માવતીનો શિંગાર પણ સાથે સાથે માની શકાય છે. ભાસો હાસ યુક્તિને ચરિતાર્થ કરતો હાસ્યરસ તો કેમ બોલાય? તપોવનના વાતાવરણમાં પથરાયેલો શાંત રસ પણ મધુરો છે. મહાકવિ ભાસની રંગભૂમિ ક્ષમતા જોઈએ આપણે તો આ નાટક મહાકવિ ભાસના નાટકોની મુખ્ય સફળતા તેમની રંગભૂમિ ક્ષમતા છે. નાટકો તેમના સુશ્લિષ્ટ સંવાદો, પ્રભાવક રસ નિરૂપણ અને જીવનથી ભર્યા પાત્રોથી એટલું અસરકારક છે કે તેની રંગભૂમિ ક્ષમતા નિશંકપણે સિદ્ધ થાય છે. પ્રમદવનના પ્રસંગમાં દ્વિકેન્દ્રી દ્રશ્યો, સ્વપ્ન પ્રસંગ, વાસવદત્તાની ક્રમિક ઓળખાણ વગેરે એના સુંદર ઉદાહરણો છે. પાત્રલેખન. મહાકવિ ભાસની પાત્ર સૃષ્ટિ જીવંત અને વિશાળ છે. પ્રાચીન કથાઓમાં રજૂ થતા પાત્રોના આદર્શો અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને ભાસે પોતાની રીતે રજૂ કર્યા છે. એ.એમ. મીરવર્થના શબ્દોમાં કહીએ તો જીવંત
પ્રાણવાન અને માનસશાસ્ત્રના દૃષ્ટિએ સ્વાભાવિક એવા માનવી પાત્રો સર્જવાનું સામર્થ્ય મહાકવિ ભાસ ધરાવે છે. ભાસના દુર્યોધન, કર્ણ, ધૃતરાષ્ટ્ર, વાલી વગેરે પાત્રો અજોડ છે. વત્સરાજ ઉદયન અને વાસવદત્તાનું પાત્રલેખન પણ સુરેખ છે. તેમનું ઉર્મિલ વ્યક્તિત્વ, તીવ્ર મનોમંથન અને એકબીજા માટેની અપાર લાગણીઓવાળા સ્નેહ નાટ્યકારે અદ્ભુત રીતે વ્યક્ત કર્યો છે. યોગેન્દ્રાયણનું પાત્ર પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ અને સ્વપ્ન વાસવદત્તમ જેવા નાટકોમાં એક કુશળ રાજનીતિજ્ઞ મુત્સદ્દી તરીકે મહાકવિ ભાસે દોર્યું છે. પોતાના નાટકોમાં ભાસ કેટલીક વાર એક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આના કારણે અન્ય પાત્રો માત્ર તેના સહાયક પડસાયા જેવા બની જાય છે. ઉરુભંગમાં સુયોધન, કર્ણભારમાં કર્ણ અને સ્વપ્ન વાસવદત્તમાં વાસવદત્તા આના ઉદાહરણો છે. મહાકવિ ભાસની શૈલી જોઈએ. ભાસની શૈલી સાદી, સરળ અને જીવંત અને બોલચાલની ભાષાની નજીક છે. ભાસની શૈલી કાલિદાસ જેવી કોમળ નથી કે ભવભૂતિ જેવી પરિષ્કૃત નથી. છતાં પણ મહાકવિ ભાસ સંસ્કૃતનો સર્વપ્રથમ નાટ્યકાર છે. કાલિદાસની શૈલી ભલે કોમળ અને શ્રેષ્ઠ ગણાતી હોય, પણ મહાકવિ ભાસ તો કાલિદાસનો પણ ગુરુ છે. ભાસની શૈલીની સ્વાભાવિકતા અને સરળતા કાલિદાસમાં ક્યાં છે? ભવભૂતિમાં જે સંયમનો અભાવ છે તે શૈલીનો અમર્યાદ કૃત્રિમ પ્રયોગ છે. એવા દુર્ગુણો ભાસમાં નથી. ડૉક્ટર કીથ ગતિયાત્મક તથા સચોટતાને કારણે ભાસની શૈલીના વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે. તેઓ કહે છે, ભાસના નાટકોના કાર્યની શીઘ્રતા તથા એકાગ્રતા તેની શૈલીમાં પ્રતિબિંબિત થાય છે. તે શ્લોકો બીજા કોઈ પણ નાટ્યકાર કરતાં વિશિષ્ટ પ્રમાણમાં નાટકના કાર્યની ગતિ વધારવા માટે ઉપયોગ કરે છે. અને નહીં કે કવિત્વ, પણ નાટકને સીધી રીતે મદદ કરનારા વર્ણનો માટે. ભાસનું કવિત્વ નાટકને ગતિ આપનારું છે, તેને રૂંધનારું નથી. હવે આપણે મહાકવિ ભાસના વર્ણનો જોઈએ. તો ભાસના વર્ણનો સાદા અને સહજ તથા વધુ વાસ્તવિક તથા ક્રિયાને મદદરૂપ કરનારા છે. સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં જોઈએ તો બ્રહ્મચારી દ્વારા થયેલું તપોવનનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ. પછી એ જ અંકમાં આપણે સાંજનું વર્ણન જોઈએ છીએ, તે તેના ઉદાહરણો છે. ભાસના સૈન્ય પ્રયાણ વર્ણનમાં કાવ્યત્વ તથા વીરત્વ પણ આપણે જોઈ શકીએ છીએ. સંસ્કૃત નાટકોમાં પદ્યનો અતિરેક જોવા મળે છે, જે કાર્યવેગમાં બાધક છે. નાટક ગદ્યમાં થતા સંવાદોમાં વિશેષ ગતિ સાધી શકે છે અને એટલા માટે જ મહાકવિ ભાસના વર્ણનો ખૂબ ઓછા અને સચોટ છે. હવે એના છંદ પ્રયોગ જોઈએ આપણે. મહાકાવ્યો વિશેષ પરિચયને લીધે ભાસે અનુષ્ટુપ છંદનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તે વસંતિલકા છંદ પ્રિય છે. મહાકવિ ભાસે આર્યા, ઉપજાતિ, ઉપેન્દ્રવર્જા, પુષ્પિતાગ્રા, વિશ્વદેવી, શાર્દુલ વિક્રીડિત, શાલિની, શિખરણી, હરિણી વગેરે જેવા છંદો
પોતાના રૂપકોમાં પ્રયોજ્યા છે. હવે અલંકારો જોઈએ. ભાસે અલંકારોનો ઓછો પ્રયોગ કર્યો છે. તેને ઉપમા અને ઉત્પ્રેક્ષાનો પ્રયોગ ગમે છે. સ્વપ્ન વાસુદત્તમ નાટકના 4થા અંકમાં સારસ પક્ષીઓની હારનું વર્ણન છે. તેમાં અર્થાંતર ન્યાસ છે. ભાસને સ્વાભાવિકથી પણ ગમે છે. ભાસના અલંકારો સૌંદર્યવતી સ્ત્રીના શરીર પરના આભૂષણો જેવા છે. મહાકવિ ભાસની જીવન દર્શન જોઈએ તો ભાસે પોતાની નાટ્યકૃતિઓમાં જીવન દર્શન સુભાષિતોમાં વ્યક્ત કર્યું છે. જીવનની ભર્યા તેઓ નાટ્યકાર છે. તેમના જીવન દર્શનને ઉત્તમ બનાવતા કેટલાક સંસારના સત્યો રજૂ કરે છે. તેને જોઈએ તો અનિગતાની દેવતા અન્ય વધુ વંદે, સ્ત્રી સ્વભાવ કાતર, દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ, કાલક્રમેણ જગત પરિવર્તમાના ચકાર પંક્તિરીવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ જેવા સુભાષિતોમાં આપણે જીવન દર્શનને જોઈ શકીએ છીએ. હવે એક નાટ્યકાર તરીકે તેનામાં કેટલાક દોષો અને મર્યાદાઓ પણ છે. એ તરફ ધ્યાન આપીએ તો આપણે ભાસ ઉત્તમ નાટ્યકાર છે, પણ એ બનાવો અને કાર્યોનો વેગ એટલો ઝડપી બનાવે છે કે ક્યારેક રસ નિષ્પત્તિ થતી નથી. બલદેવ ઉપાધ્યાય તેને અહીં રસો માત્ર ઉદ્બુદ્ધ થાય છે, મુખ્ય રસની પૂર્ણ નિષ્પત્તિ થતી નથી એવું કહે છે. કેટલાક મુદ્દાઓ ભાસ સંકલિત કર્યા વિના છોડી દે છે. સ્વપ્ન વાસુદત્તમાં જોઈએ તો ગોસ્વતી વીણા કેમ ગુમ થઈ એ ભાસે સ્પષ્ટ કર્યું નથી. પદ્માવતી સમુદ્રગૃહમાં કેમ નથી ગઈ એ મહાકવિ ભાસે ખુલાસો આપ્યો નથી. વ્યાકરણના કેટલાક આર્ટ્સ પ્રયોગો પણ તેની મર્યાદા છે. મહાકવિ ભાસની મર્યાદા અને આ દોષોનું સમાધાન પણ આપણે જોઈએ તો ભાસના નાટકો આપણે જે રીતે પ્રાપ્ત થયા છે એ જોતાં ચોક્કસ તો એવું કહી શકાય તેમ નથી કે આ બધા ભાસના જ છે કે ભાસ દ્વારા લખાયેલ છે, કે ભાસે જે લખ્યા હતા તે જ રૂપમાં આપણને પ્રાપ્ત થયા છે. ભાસના વ્યાકરણ દોષો તેની પ્રાચીનતા વ્યક્ત કરે છે. હવે ભાસની સિદ્ધિઓ જોઈએ તો આપણે ભાસની મર્યાદાઓ તો હોય પણ ભાસની પોતાની છે. મહાકવિ ભાસની ઉત્તમતા કે સિદ્ધિઓને તે હાનિકારક નથી. ભાસના ઉદાત્ત પાત્રો, ઝડપી કાર્યવેગ, નિર્દોષ લાગણીઓની મુક્ત અભિવ્યક્તિ, લજ્જાશીલ શૃંગારની અભિવ્યક્તિઓ, સચોટ સંવાદો વગેરે ભાસની ન ભૂસાય તેવી, ઝાંખી ન થાય તેવી ઉત્તમ સિદ્ધિઓ છે. આમ મહાકવિ ભાસની નાટ્યકલા સંપૂર્ણતયા નિર્દોષ છે. નાટ્ય રચનામાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ પર વિશેષ ભાર મૂકવાને કારણે ભાસ ઘણીવાર વસ્તુ સંકલનમાં બેદરકાર બને છે. કેટલાક બનાવોમાં કડીઓ ખૂટતી જણાય છે, છતાં પણ તે પોતાના નાટકોમાં એક અમર પ્રેમને રજૂ કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે મહાકવિ ભાસની નાટ્યકલા લખવાની થાય ત્યારે તમારે આ પ્રમાણેના મુદ્દા ધ્યાનમાં લેવા પડે. મહાકવિ ભાસના નાટકોની કથાવસ્તુ, એના સંવાદો, એનો રહેલો સંઘર્ષ, રસ નિરૂપણ, રંગભૂમિ ક્ષમતા, એનું પાત્રલેખન, મહાકવિ ભાસની શૈલી,
વર્ણનો, છંદો, અલંકારો, જીવન દર્શન અને અંતમાં કેટલીક મર્યાદાઓ પણ જણાવવી પડે.